અગર यूं કહો આ બ્રહ્માંડની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અગર કોઈ જો વક્તા હોય તો એ વક્તાનું નામ છે હનુમાનજી મહારાજ સાહેબ. શ્રેષ્ઠ વક્તા છે સાહેબ. શ્રેષ્ઠમાં એટલું જ નહીં, શ્રેષ્ઠ વક્તા પણ છે અને શ્રેષ્ઠ શ્રોતા પણ હનુમાનજી મહારાજ છે સાહેબ. એટલે તો કહ્યું છે કે કથા કહેનાર કોઈ ન હોય અને જો સાંભળનાર હોય તો વક્તા બની જાય. જાણਦੇ ને બધાને કથા કરવા લાગે બધા, કારણ કે શ્રેષ્ઠ વક્તા છે. અને જો કથા કોઈ સાંભળનાર ન હોય તો પદ્માસન લગાવી, એક આસન લગાવી અને બેસી જાય, એ શ્રોતા બની જાય સાહેબ. કથા અમૃત રસાસ્વાદ કુશલ, જે કથારૂપી અમૃતનું પાન કરવામાં જે કુશલ છે એવા એ હનુમાનજી મહારાજ છે. શ્રેષ્ઠ શ્રોતા છે. અને આમ ભી સાહેબ ચિરંજીવ છે એટલે આ કલિકાલની અંદર તો એમની ઉપાસના, એમની સાધના એ તરત જ પરિણામ આપે છે.